નર્મદાના બોરીદ્રા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026ની ઉજવણી કરવામાં આવી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસને કેન્દ્ર સ્થાને રાખી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગાંધીનગર રેવન્યુ વિભાગના જોઈન્ટ સેક્રેટરી સચિન એસ પટવર્તન ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મેડમ તેમજ લાયઝન અધિકારી તરીકે ચેતનભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સરપંચ કલ્પનાબેન વસાવા, એસએમસી અધ્યક્ષ સંગીતાબેન વસાવા, આંગણવાડી કાર્યકરો, વાલીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આંગણવાડી, બાલવાટિકા અને નવપ્રવેશી બાળકોનું કુમકુમ તિલક, ફૂલહાર અને મીઠાઈથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ દ્વારા બાળકોને દફતરનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે સુકાભાઈ વસાવા દ્વારા 130 વિદ્યાર્થીઓને દેશી હિસાબ પુસ્તિકા આપવામાં આવી હતી. મુખ્ય શિક્ષક અનિલ ગુરુજીના માર્ગદર્શન હેઠળ સેવા કાર્ય અંતર્ગત અંદાજે 28,000 રૂપિયાના 1,000 જેટલા ચોપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માન કરવામાં આવ્યું. સાથે જ શાળાના વિકાસમાં યોગદાન આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.